ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે હું ગાયોની આગળ રહું છું, ગાયો મારી પાછળ રહી છે અને ગાયો મારા દિલમાં રહી છે અને હું ગાયોની વચ્ચે રહેનારો છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એવું કહે છે કે જો ગાયોની સેવા કરશો ને તો હું ઓટોમેટિક રાજી છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. આજે આવ્યા છીએ ફરી પાછા આપણે વેલેન્જા. કમસે કમ 3000 રોટલી ખવડાવશું અને કેળા ખવડાવશું. આજે આમનો જન્મદિવસ છે. જન્મદિવસ પર આજે ગાય માતાની સેવા કરવાના છે. મિત્રો એક વાત સમજજો કે જ્યારે પણ જીવનની અંદર આપણા સારા પ્રસંગો હોય ને ત્યારે બહુ સારું કાર્ય કરવું જોઈએ. એનું પરિણામ ભગવાન અવશ્ય આપણને આપે છે, આ ફ્યુચરમાં આપે છે. એનું બહુ મોટું છે. તમે વિચાર કરજો, એકવાર તમે ફરવા જાજો, ડિનર કરી લેજો, પણ એનું કોઈ પરિણામ નહીં હોય, પણ આનું પરિણામ ચોક્કસ છે. તો આ બધા મિત્રો જે ત્રીજી વાર આવ્યા છે, એમના રેફરન્સથી સારી સારી સેવાઓ થઈ રહી છે. બહુ ખૂબ મજા આવી રહી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સેવા કરતા રહેજો. આજે નાની છોકરીનો જન્મદિવસ હોય છે તો બધાને લોકોને નોતરતા હોય છે, પણ આ ભાઈ આજે જે છે એમણે કીધું આજે મારે આ નથી કરવું, આજે મારે મારી છોકરીના જન્મદિવસ પર ગાય માતાને ખવડાવવું છે. આજે એ લોકોએ કેળાને રોટલીનો સહયોગ આપ્યો છે. મેં એવું વિચાર્યું કે બીજું કંઈક કરવા કરતા ગાયોની સેવા કરીએ એ મોટું દાન થઈ ગયું. ગાયોને રોજ જે ખવાર રોટલી દેવાની હોય. મૂંગું જનાવર છે, તે બોલી શકતું નથી, તે કહી શકતું નથી કે મને ખાવા માટે આપો. તેની માટે ગાયનું પુણ્ય કરવું એ સૌથી મોટું પુણ્ય છે. આજે મારી છોકરીનો જન્મદિવસ છે, તે માટે મને વિચાર આવ્યું બર્થડે હોટલમાં પણ કરી શકે છે છોકરાઓ. આજે ગાયની સેવા કરવાથી મારી છોકરીને વધારે પુણ્ય મળે, એના માટે મેં આજે વિચાર કર્યો કે ગાયને આજે અમે કેળા અને રોટલી ખવડાવીશું. દાન કરવું ખૂબ જરૂરી છે, પણ દાન આપણી આંખની નજરમાં વપરાવું એ ખૂબ જરૂરી છે. અને આપણી આંખને ત્યારે જ ટાઢક મળે જ્યારે આ દાન સારી જગ્યાએ વપરાતું હોય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મારા મિત્ર નિર્ભયનો બર્થડે હતો આની પહેલાં, ત્યારે અમે બધા અહીંયા આવેલા હતા. ત્યારે એ જોઈને પણ મને પણ એવું થયું કે મારે પણ સેવા કરવી જોઈએ, ગાયો જે છે તેમને ખવડાવવું જોઈએ. એના માટે મેં પણ પછી મારા બર્થડેમાં નિર્ણય લીધો, મારે પણ સેવા કરવી છે. આજે ધ્રુવભાઈ જે સેવા કરે છે એ બહુ ખૂબ જ અનોખી સેવા છે. સેવાઓના ઘણા બધા પ્રકાર હોય છે, અમે ઘણી સેવાઓ જોઈ છે, પણ આ જે સેવા અમને કરીને જે આનંદ મળે છે ને એ અદ્ભુત આનંદ છે. અને સ્પેશિયલી મારા મિત્રનો બર્થડે છે ને એ ધ્રુવભાઈના બર્થડેના આયોજન રૂપે અહીંયા સેવા આપીને ખૂબ ખુશ છે અને ધ્રુવભાઈનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આવતા જ એક આખી અનોખી એવી ઉર્જા મળે છે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના જે વતનમાં કે અહીંયા ગૌમાતાનો એટલો પ્રેમ મળી રહ્યો છે, ગૌમાતાના એટલા આશીર્વાદ મળી રહ્યા છે કે અહીંયા એક અનોખી ઉર્જા મળી રહી છે અને ખરેખર એક સેવા કરીને અદ્ભુત આનંદ આવે છે. એટલે હું આપ સૌ લોકોને એક વસ્તુ કહેવા માંગુ છું કે સેવાનું એક આ માધ્યમ બનાવી દીધું છે. હવે ફક્ત ને ફક્ત ધ્રુવભાઈ જેવા વ્યક્તિઓના સહકારથી આપણે અહીંયા આવીને અહીંયા જે પીડિત ગૌમાતાઓ છે એમને જે કાંઈ પણ રોટલી છે, શાકભાજી છે, ફ્રૂટ છે એ ખવડાવીને આપણે એક સેવાનું માધ્યમ ફક્ત ને ફક્ત બનવાનું છે. હું આપ સૌને અપીલ કરું છું કે અહીંયા આવો અને ધ્રુવભાઈ જે સેવા કરી રહ્યા છે એની સાથે આપણે જોડાઈએ અને સૌ યુવાનો સાથે મળીને ગૌ માતાની સેવા કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડીએ. જય ગૌ માતા.